હવે આર્મી અને SSCGDના ગ્રાઉન્ડને ખૂબ ઓછો સમય છે તો તૈયારીની અંદર પોતાનું 100% આપી દેવું જોઈએ. આવું વિચારી અને ભૂલ કરનારા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો. જો તમારી પાસે 6 મહિના આજુબાજુનો સમય હોય અને તમે તૈયારી કરતા હોય અને તમે ધીરે ધીરે બોડીને પુશ કરી અને તમારો ટાઈમિંગ લાવો તો એ એક મેથડવાળી વસ્તુ છે. પરંતુ સમય ઓછો છે અને તમે ખેંચી લેવું એવું વિચારીને જો કોઈ પ્રેક્ટિસ કરે છે અથવા કરાવે છે તો એ વસ્તુથી ચેતવું, કારણ કે તમે આટલા દિવસની અંદર એક મેથડથી પ્રેક્ટિસ કરશો તો જ તમે સક્સેસ થઈ શકશો. બીજી વાત, એક પ્રોપર ટ્રેનિંગ મેથડ ફોલો કરવી, જેની અંદર પહેલી વસ્તુ હોય છે વોર્મઅપ, બીજી વસ્તુ હોય છે એક કન્ટિન્યુઅસ વેમાં પ્રેક્ટિસ અને ત્રીજી વસ્તુ હોય છે કુલિંગ ડાઉન અથવા તો સ્ટ્રેચિંગ. જો આ વસ્તુ ફોલો તમે કરતા હોય અથવા તો તમને કરાવવામાં ન આવતી હોય તો ધ્યાન આપવું. અને ત્રીજી અને સૌથી મહત્ત્વની વસ્તુ છે ડાયટ. થોડાક દિવસો વધ્યા છે તો ડાયટની અંદર કોઈ એક્સપેરિમેન્ટ ના કરતા. જે તમે પ્રોપરલી રેગ્યુલરલી ડાયટ લેતા હોય એ લેજો. પ્રોપર પ્રેક્ટિસ કરજો અને સ્ટેમિના બિલ્ડ થાય એવો વર્કઆઉટ કરજો, જેનાથી તમારું રનિંગ ઇમ્પ્રૂવ થશે. જો ટેસ્ટ રિગાર્ડિંગ શેડ્યુલ જોઈએ છે તો કમેન્ટ કરી દો. એક મસ્ત એવું શેડ્યુલ હું તમને બનાવી આપીશ, જેની પ્રેક્ટિસથી તમે આ સમયની અંદર પણ તમારું બેસ્ટ એવું પરફોર્મન્સ લાવી શકશો. જય હિન્દ, જય ભારત.